આપણે દરરોજ વીજળી વાપરીએ છીએ, બરાબર ને? પણ ક્યારેય વિચાર્યું છે કે એ આપણી પાસે પહોંચે છે કેવી રીતે? એની પાછળ એક ગુમનામ હીરો છે, ટ્રાન્સફોર્મર. સાવ ચૂપચાપ, કોઈનું ધ્યાન પણ ન જાય એમ કામ કરતું રહે છે. પણ સાચું કહું તો એના વગર આપણી દુનિયા એકદમ થંભી જાય. તો આજે આપણે એ જ જોઈશું, એક એવી પ્રક્રિયા જે એ સુનિશ્ચિત કરે છે કે આ હીરો ક્યારે નિષ્ફળ ન જાય. ચાલો શરૂ કરીએ આ મજેદાર સફર. અને આ સવાલ સાચે જ બહુ મોટો છે. મતલબ, આપણે કેવી રીતે વિશ્વાસ કરી લઈએ કે ઘરની લાઇટ જતી નહીં રહે, કે હોસ્પિટલોમાં પાવર ચાલુ જ રહેશે, કે ક્યાંય કોઈ મોટી આગ કે પછી આખા શહેરનો બ્લેકઆઉટ નહીં થાય? આ જે ભરોસો છે ને, એ કોઈ નાની સૂની વાત પર નથી ટકેલો. એની પાછળ એક ખૂબ જ જટિલ પણ એટલી જરૂરી પ્રક્રિયા છે. અને એનો જવાબ છે કમિશનિંગ. હવે આ શબ્દ થોડો ટેકનિકલ લાગે, પણ એને સાવ સરળ રીતે સમજીએ. જેમ કોઈ વિમાન ઉડાન ભરે એ પહેલાં એની એક વસ્તુની બરાબર તપાસ થાય છે ને, બસ એ જ રીતે. આ એક એવી પદ્ધતિસરની તપાસ છે જે ખાતરી કરે છે કે કરોડો રૂપિયાનું આ મશીન એ ખાલી ચાલુ થવા માટે નહીં, પણ એકદમ સુરક્ષિત અને પૂરી ક્ષમતાથી કામ કરવા માટે તૈયાર છે. અને સાચું કહું ને, તો આ જ પ્રક્રિયા આપણી આખી વીજળી વ્યવસ્થાનો પાયો છે. તો સવાલ એ થાય કે આ કમિશનિંગ આટલું બધું અગત્યનું કેમ છે? વેલ, એનું આખું મહત્વ છે ને, એ 3 મજબૂત પાયા પર ટકેલું છે. 3 સ્તંભ એમ કહી શકીએ. અને આ ત્રણેય સ્તંભો શું સુનિશ્ચિત કરે છે? સેફટી, પરફોર્મન્સ અને લાંબા ગાળે થતા ફાયદા. ચલો તો પછી એક આ ત્રણેયને ઊંડાણપૂર્વક સમજીએ. સૌથી પહેલો, અને સાચું કહું તો સૌથી વધુ જરૂરી સ્તંભ, એ છે સલામતી. જો અહીંયા વાત ખાલી એક મશીન ચેક કરવાની નથી. ના, અહીંયા આપણે એક સંભવિત મોટી દુર્ઘટનાને બનતી અટકાવવાની વાત કરી રહ્યા છીએ. આ વાત સીધી જ લોકોના જીવ અને આપણા આખા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા સાથે જોડાયેલી છે. અને આ જે ચેકલિસ્ટ છે, એ કોઈ સામાન્ય ચેકલિસ્ટ નથી હોતું. આમાંનો દરેક મુદ્દો, એક પોઈન્ટ, એ એક મોટી દુર્ઘટનાને ટાળવા માટે છે. જેમ કે, શું બધા ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ કનેક્શન્સ એકદમ બરાબર છે? અર્ધિંગ પ્રોપર છે કે નહીં? આગ લાગવાનો કોઈ સહેજ પણ ખતરો છે? કમિશનિંગ આ દરેક સવાલનો જવાબ નામાં સુનિશ્ચિત કરે છે. મતલબ, બધું જ એકદમ સેફ છે. ખાસ કરીને આ વાક્ય પર ધ્યાન આપવા જેવું છે. જુઓ, જ્યારે પણ સિસ્ટમમાં કંઈક ગડબડ થાય, જેને ટેકનિકલ ભાષામાં ફોલ્ટ કહેવાય, ત્યારે શું થવું જોઈએ? ટ્રાન્સફોર્મરની અંદરની જે સેફટી સિસ્ટમ છે, એણે તરત જ 1 સેકન્ડના પણ વિલંબ વગર કામ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. કમિશનિંગ બસ આ જ વાતની ગેરંટી આપે છે કે ટ્રાન્સફોર્મરની અંદરની આ ઇમરજન્સી સિસ્ટમ એકદમ બરાબર કામ કરશે, જાણે કોઈ સુરક્ષા ગાર્ડ હોય જે 24 કલાક એલર્ટ પર ઊભો હોય. ઓકે, તો સલામતીની વાત તો થઈ ગઈ. હવે આવીએ બીજા સ્તંભ પર. અહીં ફોકસ ખાલી દુર્ઘટના ટાળવા પર નથી, પણ એનાથી એક સ્ટેપ આગળ છે. અહીં આપણે એ સુનિશ્ચિત કરવાનું છે કે આ જે સાધન છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માપદંડો પ્રમાણે બન્યું છે, અને એટલી જ ચોકસાઈથી એને ઇન્સ્ટોલ પણ કરવામાં આવ્યું છે. એટલે કે આ આખો બીજો સ્તંભ છે ને, એ ક્વોલિટીની ગેરંટી વિશે છે. ઝીણામાં ઝીણી બાબતોની તપાસ. જેમ કે ટ્રાન્સફોર્મરને ફેક્ટરીથી સાઇટ પર લાવવામાં આવ્યું, એ ટ્રાન્સપોર્ટેશનમાં ક્યાંય કોઈ નુકસાન તો નથી થયું ને? એના કનેક્શન્સ ઢીલા તો નથી રહી ગયા ને? એનું ઇન્સ્યુલેશન અને જે ઠંડક માટેનું તેલ છે એ બરાબર શુદ્ધ છે? એની કૂલિંગ સિસ્ટમ, પંખા, પંપ બધું બરાબર કામ કરશે કે નહીં? આ 4 સ્ટેપ્સ એ પાક્કું કરી દે છે કે ટ્રાન્સફોર્મર પહેલા દિવસથી પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપવા માટે એકદમ રેડી છે. અને જુઓ, આ કોઈ હવામાં થતી વાતો નથી. અહીં આપણે અસલી ડોક્યુમેન્ટમાંથી જ એક ભાગ જોઈ રહ્યા છીએ. આ ચેકલિસ્ટ પોતે જ બતાવે છે કે કમિશનિંગની આખી પ્રોસેસ કેટલી ડિટેલ્ડ અને ઊંડાણવાળી હોય છે. એકદમ ઝીણામાં ઝીણી વાતની પણ ચોકસાઈથી તપાસ થાય છે. કંઈ પણ છૂટવું ન જોઈએ. ટૂંકમાં, આ બીજા સ્તંભનો મૂળ હેતુ શું છે? એ પાક્કું કરે છે કે જે એન્જિનિયરિંગ ડિઝાઇન, જે બ્લુપ્રિન્ટ કાગળ પર બનાવવામાં આવી હતી, બરાબર એ જ વસ્તુ હકીકતમાં સાઇટ પર ઇન્સ્ટોલ થઈ છે. 1% પણ આમ તેમ નહીં, કોઈ ભૂલ નહીં, કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. અને હવે ત્રીજો અને અંતિમ સ્તંભ. આ સ્તંભ ટેકનિકલ તપાસને પ્રેક્ટિકલ ફાયદાઓ સાથે જોડે છે. લાંબા ગાળે જે વિશ્વસનીયતા મળે અને જે આર્થિક ફાયદા થાય એની સાથે. એટલે કે આ ખાલી કોઈ ટેકનિકલ જરૂરિયાત નથી, પણ એક બહુ જ સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. આ તફાવતને બરાબર સમજીએ. જો પ્રોપર કમિશનિંગ ન થયું હોય તો શું થાય? તો પછી અચાનક બ્રેકડાઉન થાય, મોંઘાદાટ ઇમરજન્સી રિપેરિંગના ખર્ચા આવે અને ટ્રાન્સફોર્મરની લાઈફ પણ ઘટી જાય.
પણ જો પ્રોપર કમિશનિંગ કરવામાં આવ્યું હોય તો પાવર ચાલુ કર્યા પછી બ્રેકડાઉનનો ડર જ નહીં રહે, રિપ્લેસમેન્ટના લાખો કરોડો રૂપિયા બચશે અને સૌથી અગત્યનું એ ટ્રાન્સફોર્મર લાંબા સમય સુધી ભરોસાપાત્ર રીતે ચાલશે. આનો ફાયદો ખરેખર ખૂબ જ મોટો છે. અને આ વાતને સમજવા માટે આ ચાર્ટ કરતાં વધુ સારું કંઈ ન હોઈ શકે. એકદમ સ્પષ્ટ છે, કમિશનિંગ વગર ટ્રાન્સફોર્મરની લાઈફ ટૂંકી હોય છે અને કમિશનિંગ સાથે એ નોંધપાત્ર રીતે વધી જાય છે. એટલે કે શરૂઆતમાં કરેલી આ મહેનત વર્ષો સુધી ફાયદો કરાવે છે અને આપણી આખી પાવર ગ્રીડને વધુ મજબૂત અને ભરોસાપાત્ર બનાવે છે. તો આખી વાતનો સાર શું છે? એ જ કે કમિશનિંગ એ ખાલી કોઈ ફોર્માલિટી નથી, કોઈ કાગળ પરની પ્રક્રિયા નથી. એ તો સુરક્ષા, પરફોર્મન્સ અને વેલ્યુનો એ પાયો છે, જેના પર આપણું આખું પાવર ગ્રીડ ઊભું છે. અને આખરે આ જ સૌથી મોટી વાત છે. કમિશનિંગ એક એવી જાદુઈ પ્રક્રિયા છે જે લોખંડ, તાંબા અને તેલથી બનેલા એક જટિલ મશીનને એક એવી જાહેર સંપત્તિમાં ફેરવી દે છે જેના પર લાખો કરોડો લોકો આંખ બંધ કરીને ભરોસો કરી શકે. ટૂંકમાં એ એક ટેકનિકલ પ્રોસેસને લોકોના વિશ્વાસમાં બદલી નાખે છે. અને જતાં જતાં એક સવાલ જરા વિચારવા જેવો છે. આપણી આસપાસ, આપણી રોજિંદી જિંદગીમાં આવી કેટલી બધી અદૃશ્ય તપાસ અને સિસ્ટમ્સ હશે જે ચૂપચાપ આપણી દુનિયાને ચલાવી રહી છે અને જેના પર આપણું ક્યારેય ધ્યાન જ નથી જતો? જરા વિચારજો આ વિશે.